સીતારામ. સીતારામ. ચાપલીને ખવડાવી દીધું. પછી ઓલા ગલુડિયા બારોબાર છે ને કયુંના ધડબડાટી બોલાવે છે, તો હવે એનો વારો છે. બેને ભેગું ખાવા ન દેવાય, બાંધે પછી. આને પહેલાં ખવડાવી દીધું અને બાને ખવડાવી દીધા શાંતિથી. થોડીક વાર બેઠા ને તાને ખવડાવી દઉં. આ તમે આવી ગયા વહેલા. હા, અમારે ટ્યુશન પૂરા થઈ ગયા. પૂરું? હા, 21 તારીખ પછી જવાનું. સારું, એટલે શાંતિ ને હવે તો. હા, અમારે એવો પરીક્ષા ચાલુ છે. 21 તારીખે અમારે પરીક્ષા પૂરી થાય, પછી એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થાય, પછી અમે પરિણામની પેપરની ચેકિંગનું કામ કરશું અને છોકરાઓને ભણાવશું ખરી વારાફરતી. 3 તારીખે પરિણામ છે અને 5 તારીખથી વેકેશન પડશે. બહાર ફરવા જવું હોય તમારા ફેમિલી સાથે તો લગભગ બધાના ટાઈમ ટેબલ મુકાઈ ગયા છે. આજે લીધા હતા મરચા. આ તીખા હતા કે નહીં? જરાક સેજેક તીખા હતા, તૈયાર હતા થોડાક. એટલે આ તો તીખા તીખા તમે સાઈડમાં રાખી દીધા હતા. આ પછી ઓલા બધા કોરી રોટલીના ઓલા ઢગલા કરે, ક્યાંથી ખાય? આ આપણે છે ને કૂતરાને બગાડ્યા છો, લાટકા કરી કરી ગોળ નાખી નાખી. ઘી વાળી સલકુણી માખણ જેવી રોટલી હોય. દેવીનો હમણાં જ ફોન આવ્યો, બેન તાર ઘઉં લેવા. અમારે વાડીએથી કે અસલના આવ્યા છે. કીધું સારા હોય તો જો. આપણે હજી કે અમે નક્કી નથી કરી. બેન પૂછતા હતા તમે કેટલા ઘઉં ભરાવો? અમે 2 જણા છીએ ને 17-18 મણ ઘઉં લઈ. અમે ખાલી ઘઉં જ, રોટલા બાજરા કૂતરા એ કંઈ ખાતા નથી. અમારા ઘરમાં રોટલો હાવ ઓછો ખાય. કંઈક જ મને મન થાય ને તો મને એકને રોટલો ભાવે. આ 2 બા દીકરો રોટલો ખાતા જ નથી. અને આ ચાપલા એ કંઈ રોટલા નથી ખાતા. એ ગરવાળી રોટલી. 2 જણા અમે ને 8-10 કૂતરા છે એટલે ઘઉં એટલે વધારે જોઈએ. બાકી અમારે તો ખાલી આખા દીની 10 કેટલી હા બસ 12-13 રોટલી હોય તો આખા દીમાં હાલે. પણ હું સવાર 40-50 રોટલી કરું. 30-40 રોટલી તો કરું જ. મોડું થતું હોય ને તો 30 થી ઓછી તો હોય જ નહીં રોટલી. કંઈક પછી એને પાવના તો એ તો ચાલુ જ હોય અમારે. પાવના તો ઢગલા કા એક દી એકાત્રા 500 રૂપિયાના પાવ લઈએ. જા પડ્યા પાવના ઢગલા જણ્યા પડ્યા હજુ પર. આ પાવ છે, જા હજી અહીં પડ્યા. કૂતરા લાઈટકા છે અમારે. ભગવાને દીધું છે ખવડાવવા માટે. દેહ કઈ હવે મુક્તિ થઈ જાય એનું કઈ નક્કી નહીં. પછી કરશું છોકરા હાટું રાખશું. છોકરા કમાવા છે કમાશે ને ભેરું કરવા છે કરશે. નકા આપણે જીવી આપણી જિંદગી. હાલો ક્યાં ઓલું કાર્યું? તને દઈ દીધું ત્યાં હું નથી કરું. આમ તો પાછું દીકરીનું બહુ વાતો રાખડું તો એ તો ખાલી અહીંયા હેઠે મૂકી દે એટલે ખાઈ જાય. મા પાસે ખાતું નથી. આ બટકા પર એના છોકરાને નથી ખાવા દેતી. આ માણસમાં જનાવરમાં એટલો ફેર. હમણાં સફા કરી જાય. રાહ જોઈને જ બેઠી હતી કને ખાવા દઈએ. હાલો હવે ખવાઈ ગયું તો. બસ લ્યો, હાલો પૂરું, આવજો. સીતારામ બધાઈને. આજે વહેલી ઉઠી ગઈ છું બપોરના. જરાક જ વાર જોયેલું લીધું. બા ચહેરા જાગે જ છે, હુતા નથી. એમને આમ જાગતા ને હુતા નળિયું જ કાઢે છે. વળી જરીક વારમાં બેહાડી દીધા શાંતિ છે. હું સામે બેસી ગઈ છું. હુઈ જાય ને તો પછી કામ કરીશ. મનુષ્ય પોતાના જીવનની અંદર પદ પ્રતિષ્ઠા અને પૈસાને કારણે એટલો બધો અભિમાનની અંદર આવી જાય છે કે એના જીવનની અંદર એ વારંવાર જે છે ને એ બીજાનું અપમાન કરે.
એટલું બધું અપમાન કરે, એટલું બધું અપમાન કરે કે અપમાનિત લોકોની સંખ્યા એના જીવનની અંદર વધી જાય. અને જ્યારે પદ, પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણેય ચાલ્યા જાય ત્યારે હવામાં ઉડતો માણસ અચાનક જ જમીન પર આવે અને ત્યારે એને કોઈ બોલાવતું નથી. જીવન એકલું થઈ જાય છે. બહુ અભિમાન સારું નહીં. જીવનમાં જે છે ને બધું કરવું, અભિમાન ન કરવું. પૈસો રાજા રાવણ પાસે આપણે બધા જાણીએ છીએ કે સોનાની લંકાનો માલિક રાવણ. એ રાવણની ક્યારેક જે છે ને ગાથા વાંચજો તમે. બ્રાહ્મણ, 4 વેદો, 6 વેદાંગો, 18 પુરાણ, 108 ઉપનિષદ આ રાવણને મોઢે હતા. પોતાની મંત્ર વિદ્યાથી એ ફટાફટ શિવને પ્રસન્ન કરી લેતો. આટલી એની અંદર ક્ષમતા હતી. આ રાવણ કોઈ સામાન્ય માણસ નહોતો. આટલો જ્ઞાની હોવા છતાં બધું જ્ઞાન હતું એની અંદર. બસ એ જ્ઞાન તો હતું, પણ સાથે સાથે જ્ઞાનની સાથે વિનમ્રતા નહોતી, વિવેક નહોતો. વાણીનું જે વિવેક હોવી જોઈએ વાણીની, એ નહોતી. કારણ કે મનુષ્ય બોલી તો નાખે છે. આખો દિવસ બળ 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 ચાલુ ચાલુ ચાલુ. આને આ કહી દીધું ને, ઓને મેં આ કહી દીધું ને, આને મેં આ સંભળાવી લીધું ને, હું કોઈનું રાખું નહીં, મારાથી આમ સહન થાય નહીં. વાણી જે છે ને જ્યાં સુધી નથી બોલીને શબ્દો કંઈ પણ, ત્યાં સુધી તમે એના માલિક છો. શબ્દો જ્યાં સુધી તમે ઉચ્ચારણ નથી કરેલા ત્યાં સુધી તમે શબ્દોના માલિક છો. જ્યારે તમે શબ્દો બોલી લીધા પછી એ શબ્દો તમારા માલિક છે. શું બોલવું ને, બોલતા આખા જગતને લગભગ 1.5-2 વર્ષનું બાળક થાય ને ત્યાંથી એ તા 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 કરતું કરતું ધીમે 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 જે માતૃભાષા એની હોય એ કળોકળ શીખી જાય છે. 5 વર્ષનું બાળક કળોકળ બોલતા શીખી જાય છે. પરંતુ 60 વર્ષ, 70 વર્ષ કે 90 વર્ષ થાય, શું બોલવું ને એ શીખતા નથી. એટલે બોલતા તો આવડે છે, પણ શું બોલવું એ ખરેખર શીખવું જોઈએ. ભારતીબેન, મનીષાબેન, કીર્તિબેન, બીજા ભારતીબેન, મારા શિલ્પાબેન, ઘણા બધા જે છે, ખાસ ઘણાયના તો મને નામે નથી, આઈડી ઘણાયની આ ના આવતી હોય નામ. ઘણા બધા છે કે બેન તમારી જે છે ને વાણી અમને સાંભળવી બહુ જ ગમે છે. વાણી તો એટલા માટે કે આપણે જગતની અંદર ખાસ કરીને મારો જે વ્યવસાય જે છે ને એ શિક્ષકનો છે. દીકરીઓ સાથે હું જોડાયેલી છું. એક શબ્દ વર્ગખંડની અંદર તમે અવિવેકી અથવા તો અવિનયી બોલો એટલે તમે ઝાઝા સમય સુધી વર્ગખંડની અંદર ટકી શકો નહીં. બાળકને સમજાવવાનાય છે અને શાંતઈ રાખવાના છે. વર્ગખંડની અંદર સમજાવવાનાય છે, એને ડિસિપ્લિન સાથે બેસાડવાના છે, એને શીખવવાનું છે, અને પાછા તમે પ્રિય બનવા જોઈએ. એવા શિક્ષકો અત્યારે સમાજની અંદર ચાલે. આ બધું એકસાથે જોડી અને રાખતા રાખતા એટલો તો શીખી ગયા છીએ કે કઈ વ્યક્તિને શું જોઈએ છે. આપને એટલી તો પછી ખબર પડી જ જવી જોઈએ કે કોને શું જોઈએ છે. તમે એ પ્રમાણેનું વર્તન કરો એટલે વાંધો આવતો નથી. એમાંય નાની દીકરીઓ હોય કે જેની ટીનેજર તરુણ્ય અવસ્થા ચાલતી હોય એને એ પ્રમાણેનું તમે જ્ઞાનની સાથે ગમત કરાવો. અને કોઈ પણ વ્યક્તિ હોય, ગમતી વાત બધાને સાંભળવી ગમે. એટલે બસ જગતની અંદર આવું જ છે. બસ આટલું સમજી લેવાનું કે રાવણનું અભિમાન રહ્યું નહીં. રાવણ પાસે બધું હતું પણ છતાં વિવેક નહોતો, વિનય નહોતો, અને એના અભિમાનને કારણે એ કોઈનું માયનો નહીં અને છેલ્લે એનો વિનાશ થયો. એનો વિનાશ થયો તો આપણે કઈ વાડીના મૂળા, આપણી શું ગતિ થશે એ ખરેખર એક વખત વિચારી અને જીવનની અંદર આગળ ચાલીએ તો જ્યારે પૃથ્વી પર પટકાઈએ ને ત્યારે થોડા ઘણા તું મારો છો અથવા તો તું મારી છો એમ કહેવા વાળા રહીએ. તમે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિ જે છે ને એ મોટો અધિકારી હોય, મોટો કોઈ પણ, સતત એની આગળ પાછળ બોડીગાર્ડ ઘૂમતા હોય, સતત એની પાસે ધન દોલત હોય, પદ હોય, અને એ પદની અભિમાનમાં એ લોકોને એટલા બધા અપમાનિત કરી નાખે છે, એના કર્મચારીઓને, એના પટાવાળાને, એની નીચે કામ કરતા. કારણ કે એને જે માન મળ્યું છે ને એ વ્યક્તિને નથી મળ્યું. ક્યારેય સમજવાનું જ નહીં કે માન તમારું છે. એ માન છે તમારી ખુરશી ઉપર તમે જે બેઠા છો ને એને માન મળે છે. એ ખુરશીના પાવરમાં, એ ખુરશીના અભિમાનમાં
એટલું બધું તો તમે ના છકી જાઓ કે તમારી સાથે જોડાયેલા કર્મચારીઓ રોતા રોતા ઘરે જાય, અને જ્યારે આવું બનશે ને ત્યારે તમારી અધોગતિ કોઈ રોકી શકશે નહીં. બીજું કે જ્યારે એ પદ તમારું ચાલ્યું જશે ને પછી તમે રસ્તામાં ચાલ્યા જશો ને, થૂકશે પણ નહીં તમારી સામે કોઈ, કારણ કે ત્યારે એનું થૂક પણ એના માટે મૂલ્યવાન હશે. એટલે જીવનની અંદર 5 વર્ષ પછી, 10 વર્ષ પછી અથવા તો અમુક સમય પછી કોઈ પણ વ્યક્તિ આપણને મળી અને એની આંખની અંદર જે છે ને પ્રેમનું ઝરણું છલકાવવું જોઈએ કે ઓહો, મેં આટલા સમય પછી મેડમ તમને જોયા, ભાઈ તમને જોયા, બેન તમને જોયા, એની ખુશી થવી જોઈએ. જીવન આવું જીવીએ. જેમ દૂધમાં સાકર ભળી જાય તો નથી દૂધ અભિમાન કરતું કે મેં તને ભેળવી, કે નથી સાકર અભિમાન કરતું કે મારા કારણે તો મીઠું થયું. બે એકબીજાની અંદર ભળી જાય એમ જીવનની અંદર આપણી વાણીથી બધાની સાથે ભણીએ અને અભિમાન થોડુંક ઓછું કરી નાખીએ તો જીવન જે છે એ ખરેખર જીવવા જેવું લાગે. જો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. ગરમા ગરમ રોટલો, શાક, છાશ. છાશનું ઘોરવું છે, જોવો છો. ઘોરવું બનાવ્યું, પેટમાં ઠંડા કરીએ. ઉનાળો હે ને, આજે મજા આવે રોટલો ખાવાની. કૂણો માખણ જેવો કર્યો, એકદમ ઘીમાં ખાડા પાડી કેવો જો ખાવામાં, હાવ કૂણો માખણ જેવો છે. આ હાવ દાંત નો હોય ને એને ચવાઈ જાય એવો છે. ઘરે સીધો ઉતરી જાય છે. પછી રોટલી ને ખીચડી, ખીચડીથી જીવ મોરા પડી જાય. મોર પડાઈ જાય. હમણાં તો ના પાડતા હતા કે ખીચડી નહીં. મોરું લાગે છે. ખીચડી ને દહીં, ખીચડી ને દૂધ, બસ એ જ ખાઈ છે. તેલ વાળું હવે બહુ ઉનાળામાં ન ખવડાવાય, એટલે આજે વિચાર્યું કે રોટલી એટલે રોટલો ગરમા ગરમ કરી અને સીધો એને ટ્રાય કરું. ખીચડી બનાવીને તો દેવી નતા, જો ખાઈને જો મસ્ત મજા આવે. એ પેઢા મજબૂત છે એટલે વાંધો વગાડવામાં આવતો નથી. આપણે બાપુ છે ને જીવા ને ત્યાં સુધી બાપુ રોટલો ને શાક જ ખાતા, ખબર? ચૂરી નાખે જીવા ત્યાં સુધી. આપણે કાઠિયાવાડી વાળાને તો રોટલો આપણે ઓછો ખાય, અમે આપણે ઓછો રોટલા કરીએ, કંઈક જ કરીએ. આજે ગરમા ગરમ દરાયું તાજુ અને આજે જ રોટલા કર્યા, તો રોટલા હમણાં કરતી જ નથી. આરામમાં બેઠા બેઠા કેવી મજા આવે. ભગવાન જો મનુષ્ય અવતાર તમને આપે ને ભાઈ, તો એકવાર આ કાર્ય કરી લેજો હો ભાઈ. પછી પીપરે પાણી રેડવા જાઓ તો એનો કોઈ અરસ નથી. જીવનમાં જો તમારા કિસ્મત સારા હોય તો તમને આપવું મળે. અમારે જમવાનું બાકી છે. હજી તો રોટલા બનાવી, આપણે વિડીયો ચાલુ જ હતો. સીધો ઘરમાં રોટલા પૂરા થઈ ગયા એટલે બાને તૈયાર કરી લીધું ભોજન. એને જમાડી લઈએ પછી જ અમે જમીએ. હારે જમાડીએ ને તો એ બિચારા અડધું ઢોરે, કંઈક દઈ હારે બેહાડીએ. પછી અડધું એટલું જાય ને અડધું છાશ નાખવા જાય તો ઢોરાઈ જાય ને, એના કરતાં જમાડી દેવું સારું. અમે બે આપી લીધું કે ભાઈ એને પહેલાં જમાડી લેવા પછી આપણે જમવું. પછી એનું કારણ છે કે એ જમી ના હાગે ને એ ઢોરાયા રાખે, એના કરતાં મેં કીધું પહેલાં એને જમાડ લઈએ તો વધારે સારું એમ. પછી શું છે કે એનું જીવ એને એ પ્રમાણે હોય ને કે ભાઈ જમી ન હકે, અડધું ઢોરાતું હોય ને અડધું છાશ ક્યાં છે ને એ પાસે ગોતતા રહીએ. એક આંખે હાવ ઉઠતું નથી હવે. ના પાડે. પાણી ઓછું પીવે, પાણી દઈએ ને તો ના પાડે, એટલે વાટકા છાશના 2-3 વાટકા પીવડાવવા પડે. પાણી અટાણ ઉનાળામાં ઘટી જાય તો શું કરું? તો હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. અમારા વિડીયો ગમે તો
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.